એજન્સી દ્વારા ગેસ વિતરણમાં ગેરરીતિ, ગ્રાહકોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરતા મામલો ગરમાયો. દાહોદ જિલ્લાના સંજલીનગરમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડરનું વિતરણ ન કરાતા ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેને પગલે નાગરિકોને આખરે મામલતદારનો સહારો લેવાની ફરજ પડી છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આ એજન્સી દ્વારા ગ્રાહક કાર્ડને ગેસ ન આપવાની અને નંબર બુકિંગમાં ગેરરીતિ આચરવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત એક ગ્રાહકે 15 બોટલના રૂપિયા ભરી દીધા હોવા છતાં તેને 3-4 દિવસથી બોટલ આપવામાં આવી ન હતી. ગેસ વિતરણની સમસ્યા અને ગ્રાહકોની હેરાનગતિના મામલે આમ આદમીના પક્ષના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ સંજેલી મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી દોડધામ સર્જી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે આ એજન્સી દ્વારા ગ્રાહકોને નિયમિત બુકિંગ બાદ પણ ગેસની ફાળવણી કરવામાં આવતી નથી અને મનમાની ચલાવવામાં આવી રહી છે. ગ્રાહકોને બોટલ આપવાને બદલે સબસિડીવાળી બોટલ વારોબાર વેચી દેવાતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને મામલતદારે અરજદારોને ખાતરી આપી હતી કે જો ગેસ વિતરણના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને કરવામાં આવેલ નિવેદન પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો એજન્સી સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. મામલતદારે 2 દિવસની અંદર આ બાબતની તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની અને જરૂર પડે દુકાન સીલ કરી દેવાની પણ ચીમકીઓ જારી છે. આ કડક સૂચના બાદ ગેસ એજન્સીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સાહેબ, અમારી રજૂઆત એવી છે કે જે લોકોના એડવાન્સની અંદર જે બોટલ બુકિંગ કરેલા હોય છે, બરાબર ગાડી આવે છે છતાંય જે ગ્રાહક હોય એમના ઘર સુધી બોટલ પહોંચતો નથી, તો આ જે નોંધાવેલા બાટલા જાય છે ક્યાં? સંજેલી ઇન્ડિયન. આ જે બેનું નામ છે ડોકીલા રહેમતબેન સલમાનભાઈ, આનું 13 ટાઈમ બુકિંગ કરેલું હતું છતાંય હજી એમને બોટલ મળી નથી અને ગાડી એમના ઘર સુધી પહોંચી નથી, વારંવાર જતી રહે, ફોન કર્યો તો ઉપાડતા નથી. તો જ્યાં લગભગ 300 જેટલા બોટલ આવેલા હતા પણ કાલની ગાડી આવેલી છે, અગાઉથી નોંધાવેલા છે, એમને બી બોટલ નથી મળી. ડોકીલા રહેમતબેન સલમાન. અને આ તો ભાઈ જાગૃત છે એટલે માહિતી આપી. બાકી એવા સંજયને ઘણા કિસ્સા એવા છે. સલમાનભાઈ બીજા પણ છે પણ અમે બીજાનું નથી લાવ્યા. આનામાં ભરેલી કપડી છે મારી એન્ડિંગ તારીખની. આવે બોટલની ગાડી આવે સાહેબ, પણ શું કે ચાલો ને આપણે ખાલી થઈ ગઈએ પછી આવીએ. એક ઘરની અંદર 15 થી 15 બોટલ સલંગ ઉતરી રહ્યા છે અમારા દેખતે સામે નજરે, પછી તે ગાડી ખાલી થઈ ગઈ. એક ઘરમાં 3 બોટલ આપે, એક ઘરની અંદર 3 તો આવે ના. એક ચોપડી કેટલા મળે? 2 બોટલ આવે કે તો 1 મહિનાની અંદર કેટલા ભરાવી શકે માણસ, ઇન્સાન? કમસે કમ કેટલા ભરાવી શકે? 3 થી 4 બહુ ને બહુ 3 થી 4 વખત ભરાવી શકે. 15 દિવસે એક વખત બુકિંગ થાય તો મહિનામાં 15 દુની 30 દાડા થયા ગઈ તો મારે કેટલા દાડા થઈ ગયા? 1 મહિનો ઉપર થવા કરે ભરાઈએ. 8 તારીખનો ભરાવેલો છે મારો, 22/7/90. આનામાં હેડ ઓફિસમાં બી વાત થઈ મારે હમણાં સવારમાં વહેલા 10:30 વાગ્યે. તો સાહેબ એમ કીધું 1 થી 2 દિવસની અંદર બોટલ આવી જાય છે તમારે ઘરે, ઓનલાઈન બુકિંગ કર્યા પછી બી. ત્યાર પછી બી આવ્યો નથી. હાલની પોઝિશનમાં 2 દાડાથી અંદર અમે 3 દાડાથી એને માંગ કરે છે, હારું કરીને હાલવા આવે છે. ત્યાર પછી બી એમ કે હાલી જો ખાલી થઈ ગઈ ગાડી, એ જ માહિતી મળ કરે છે. ત્યાર પછી હરી કંટાળીને દુકાન છોડીને ઘેરે જ મેં કરું છું ભાઈ, ચમારિયા રોડ પર છોડીને હાલની પોઝિશનમાં અંદર દુકાન હોની મેલીને આવવું પડ્યું છે. ડોકીલા રહેમતબેન સલમાનભાઈ, નીલવાળી 13 તારીખનો બોટલ નોંધાવેલો છે. બોટલની ગાડી આવી છે પણ આપી જતા નથી ને અમારે રાંધવામાં તકલીફ પડે છે ને બોટલ પૂરા થઈ ગયા છે.